તો કેમ છો મિત્રો, જય માતાજી, જય ગણેશ. હું છું તમારો દોસ્ત રિતિક જાદવ, લઈને આવ્યો છું ન્યૂ વ્લોગ. તો આજે આપણે જશું ધનલક્ષ્મી સોસાયટીના ગણપતિ જોવા. તો બન્યા રહેજો નવા વ્લોગ સાથે. તો દોસ્તો, આપણે ઘરેથી નીકળી ગયા છે, જવાનું છે ધનલક્ષ્મી સોસાયટીમાં. ત્યાં આપણે હર્ષભાઈ અને આર્ટભાઈ આપણને ઇન્વાઇટ કરેલા છે. તો ચાલો. તો મિત્રો, આપણે આવી ગયા છે ધનલક્ષ્મી સોસાયટીમાં. આ જોઈ શકો છો પાછળ ભજન ચાલુ છે, તો થોડી વાર લાગશે આપણને. આપણા હર્ષભાઈ ને હર્ષભાઈ પાછળ જ છે. તો એમના તરફથી આપણને ઇન્વિટેશન હતું કે ભાઈ તું આવી શકે છે. એ આપણા મોટા ભાઈ જેવા જ છે. હર્ષભાઈ બિઝી છે, હે ને હર્ષભાઈ? આ છે આપણા હર્ષભાઈ, આ છે આપણા હર્ષભાઈ. રિહર્સલ ચાલે છે અહીં, રિહર્સલ. જય ગણેશ. આ વર્ષે ધનલક્ષ્મી યુવક મંડળ દ્વારા બપ્પાને પહેલા સ્વરના સાનિધ્યમાં ભગવાન શિવની આરાધના કરતા બિરાજમાન કરવામાં આવ્યા છે. अच्छा ठीक है, समझ गया. આ બાજુ આર્ટ છે ને આ બાજુ આર્ટિસ્ટ છે. જય ગણેશ. તો મિત્રો, અહીં ભજન થઈ ગયું છે અમારા માટે બંધ. મતલબ કે શૂટ કરવાનું હતું, એના લીધે ભજન માટે થોડો વિરામ આપેલો છે. તો ચાલો તમને દર્શન કરાવીશું ધનલક્ષ્મીના ગણપતિના. તો બન્યા રહેજો. જય શ્રી ગણેશ. ધનલક્ષ્મી યુવક મંડળ દ્વારા આપનું હાર્દિક સ્વાગત છે. આ વર્ષે ધનલક્ષ્મી યુવક મંડળ દ્વારા કૈલાસ પર્વતના સાનિધ્યમાં બપ્પાને ભગવાન શિવની આરાધના કરતા બિરાજમાન કરવામાં આવ્યા છે. તો અંકલેશ્વરની તમામ ધર્મપ્રેમી જનતાને દર્શન કરવા આમંત્રણ છે. જય શ્રી ગણેશ. ગણપતિ બાપ્પા જય શ્રી રામ. कमाल कर दिया आपने. कितने टैलेंटेड हैं आप. अमेजिंग. તો આજે ધનલક્ષ્મીમાં મતલબ કઈ ટાઈપનું છે? મતલબ કે એકચ્યુઅલી આ વખતે અમે ઇકો ફ્રેન્ડલી, દર વર્ષે અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ લાવતા હોય છે, અને આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલીનું આયોજન જ છે. અને આ વખતે એવી થીમ અમે રાખેલું છે કે કૈલાસ પર્વતમાં સાનિધ્યમાં ભગવાન શિવની આરાધના કરતા ગણપતિ આપણને બિરાજમાન કર્યા છે અમે. એટલે જેને પણ લાભ લેવો હોય દર્શનનો તે આવી શકે છે. ખુલ્લા દિલથી સ્વાગત છે ધનલક્ષ્મી યુવક મંડળ દ્વારા. ઓકે, એ તમે પણ આવ્યા દર્શન કરવા, એમનો પણ તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે તો મારા મોટા ભાઈ છે યાર. થેન્ક યુ. ચાલો, તો આપણે અહીંના દર્શન કરાવીશું. તો બન્યા રહેજો. આ જોઈ શકો છો મારી પાછળ. તો થોડા સિનેમેટિક શોટમાં તમને બતાવીશ કે કઈ ટાઈપની આ થીમ છે. તો ચાલો. તો જોઈ શકો છો તમે, આગળની વિડીયોમાં તમે સિનેમેટિકમાં જોયું હશે કયા પ્રકારની થીમ હતી અને કેવું ભવ્ય આયોજન કર્યું છે. તો તમને પણ ઇન્વાઇટ છે, તો જરૂરથી આવજો અને ગણપતિ બાપ્પાના દર્શન લેજો. તો કોઈ રોકટોક નથી. તો ધનલક્ષ્મીના ગણપતિમાં આપને ખૂબ ખૂબ ઇન્વાઇટ છે. તો હર્ષભાઈને અર્ધભાઈને પણ થેન્ક યુ
કે જેમણે મને ઇન્વિટેશન આપ્યું અને બોલાવ્યો કે આ વ્લોગ શૂટ કરવા. તો ચાલો આ વ્લોગમાં લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો અમારા માટે આ ભજન મંડળને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે જે અમારા શૂટ માટે થોડી વાર બ્રેક લીધો અને અમને થોડો મોકો આપ્યો કે હા ભાઈ શૂટ કરી લો. તો ભજન મંડળને પણ આપનો ખૂબ ખૂબ આભાર. ચાલો જય ગણેશ. ગણપતિ બાપ્પા. તો જરૂરથી ધનલક્ષ્મીમાં પધારજો, કોઈ રોકટોક છે નથી. અહીં વ્લોગનું શૂટ થઈ ગયું છે અને નિકાળની તૈયારી છે. તો ચાલો હર્ષભાઈ મળીએ ફરી. ઓકે. નહીં, તમને એકવાર પાછું કહું છું કે ધનલક્ષ્મી યુવક મંડળમાં દર્શન કરવા જરૂરથી આવજો. અને રિતિક યાદવનો પણ ખૂબ ખૂબ આભાર કે જે પોતાનો પર્સનલ અને કિંમતી સમય કાઢીને અમારા વ્લોગ શૂટ કરવા માટે આવ્યા. તેના માટે તમે એની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને ફોલો કરાવજો. થેન્ક યુ. જય ગણેશ. થેન્ક યુ. જય ગણેશ.